રહ્યો છે વાત ડભોઈ તાલુકાની કરીએ, જ્યાં બનૈયા ગામ ભારે વરસાદના કારણે સંપર્ક વિહોણું બની ગયું છે। ઢાઢર નદીના પાણી બનૈયા ગામમાં ફરી વળ્યા છે। મુખ્ય માર્ગ ઉપર 1 કિલોમીટર સુધી પાણી ભરાયા છે। રાજેલીથી બનાયા જવાના રસ્તે નદીના પાણી ફરી વળતા જ રસ્તો બંધ કરવાની ફરજ પડી છે। તો ડભોઈ તાલુકાનું બનૈયા ગામ હાલમાં સંપર્ક વિહોણું બન્યું છે। બનૈયા ગામના આસપાસ ચારે તરફ માત્ર અત્યારે પાણી જ પાણી દેખાઈ રહ્યું છે। તો રાજલીથી બનાયા જવાના મુખ્ય માર્ગના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, જાણે કે નદી વહેતી હોય તે રીતે મુખ્ય માર્ગ ઉપર પાણી ભરાયેલા દેખાઈ રહ્યા છે। એક્સક્લુઝિવ રિપોર્ટ ડભોઈ તાલુકાનું જે બનૈયા ગામ છે તે હાલ સંપર્ક વિહોણું બન્યું છે। ઢાઢર નદીના પાણી ફરી વળતા જ જેનો મુખ્ય માર્ગ છે, જે બનૈયા ગામમાં જવાનો માર્ગ છે થુવાવીથી, તે હાલ 1 કિલોમીટર સુધી જે ઢાઢર નદીના પાણી ફરી વળ્યા છે। અને હાલ વાત કરવામાં આવે તો દેવ ડેમમાંથી જે પાણી છોડવામાં આવ્યું હતું, જેના કારણે આ પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। અને વાત કરવામાં આવે તો બનૈયા ગામ છે તે માત્ર આ એકમાત્ર માર્ગ છે જે લોકોને અહીંયા આવવા માટેનો આ મુખ્ય માર્ગ છે, પરંતુ 1 કિલોમીટર 1.5 કિલોમીટર સુધીનો પાણી છે તે ગરકાવ થયો છે। મુખ્ય માર્ગ છે તે પાણીમાં ગરકાવ થયો છે। આ બનૈયા ગામનો માર્ગ છે અને બનૈયા ગામના તમામ લોકો અત્યારે હાલ પોતાના ગામમાં જ પુરાઈ રહેવા મજબૂર બન્યા છે। ત્યારે તંત્ર અહીંયા કેવી રીતે ત્યાં પહોંચશે અને તેમની ખબર લેશે તે પણ એક મહત્વનો સવાલ અહીંયા બની રહ્યો છે। કેતન કુમાર, સંદેશ ન્યૂઝ, ડભોઈ, વડોદરા।